विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 9 સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનો અથવા સંકીર્ણ ક્ષાર ચેપ્ટરના એમસીક્યુ જોઈએ એ પહેલા આપણે થિયરીને થોડી રીકેપ કરી લઈએ। તો મિત્રો, આપણે જાણીએ છીએ કે પોટેશિયમ સલ્ફેટ એક ક્ષાર છે, એલ્યુમિનિયમ સલ્ફેટ પણ એક ક્ષાર છે। જ્યારે આવા બે ક્ષારને જ્યારે એના સંતૃપ્ત જલીય દ્રાવણને મિશ્ર કરવામાં આવે છે ત્યારે તેમાંથી નવો પદાર્થ બને છે। પણ આ પદાર્થને જ્યારે પાણીમાં નાખવામાં આવે છે ત્યારે K+ આયન પણ છૂટો પડે છે, સલ્ફેટ આયન પણ છૂટો પડે છે, એલ્યુમિનિયમ આયન પણ છૂટો પડે છે। અહીંયા પણ તમે જુઓ, પોટેશિયમ સલ્ફેટને પાણીમાં નાખો તો K+ અને સલ્ફેટ છૂટો પડે, અહીંયા એલ્યુમિનિયમ અને સલ્ફેટ છૂટો પડે। એમ બનતો નવો પદાર્થ પણ બધા જ ધન આયન અને ઋણ આયનને વિયોજિત કરે છે। તો આ પ્રકાર સંયોજનને આપણે દ્વિક્ષાર કહીએ છીએ। તો આ ઉદાહરણ કોનું છે? દ્વિક્ષારનું છે, બરાબર છે। એના ઘણા બધા ઉદાહરણો તમે જાણો છો। હવે શું કહે છે? અહીંયા કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયા છે, બરાબર છે। તો આ બંને જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે મળતા નવા પદાર્થો અલગ અલગ રંગ ધરાવે છે, બરાબર છે। તો અહીંયા તમે જુઓ તો આ જે જુદા જુદા પદાર્થો છે, બરાબર છે, એને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે, હવે આ પદાર્થો આ જે અલગ અલગ પદાર્થો મળ્યા એને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એક સરખા ઉત્પન્ન થતા નથી। જોઈએ, આ બધા પદાર્થો લખેલા છે, પાણીમાં દ્રાવણ છે એટલે જલીય દ્રાવણ છે। તો આ જે પહેલો પદાર્થ છે એને તો પાણીમાં નાખો છો તો તે વખતે આપણને બે ધન આયન એટલે ધન આયન અને ઋણ આયન મળે છે। એમાં ધન આયન છે એ આખું આ રીતે કોમ્પ્લેક્સ ફોર્મમાં જોવા મળે છે। Cl-1 એટલે 3 Cl છે, -1 માઇનસ થી થશે એટલે આ પ્લસ થી થશે, બરાબર છે। અને એ વખતે 3 Cl- આયન ઉત્પન્ન થશે। એ પ્રકારે આ પદાર્થની જો વાત કરીએ તો એમાં 2 Cl- પાણીમાં મુક્ત થશે અને આ આખો જે કોમ્પ્લેક્સ છે એ ધન આયન સ્વરૂપે મુક્ત થશે એટલે CO NH3 Cl aqueous plus 2 Cl- aqueous। ત્યાર પછીથી બીજો પદાર્થ, એમાં તમે જો કૌંસની બહાર એક જ Cl છે એટલે 1 Cl- ઉત્પન્ન થશે અને બાકીનો જે આખો પદાર્થ છે એ કેવો છે? તો કે અહીંયા પર લખવાનું થઈ ગયું 2+, તો અહીંયા CO NH3 Cl2 1+ aqueous, 1- એટલે +1 થાય અને આમ તો જ્યારે પાણીમાં નાખો છો ત્યારે ફક્ત એક જ સ્પીસીસ ઉત્પન્ન થાય છે, CO NH3 thrice Cl3, કારણ કે એમાં મોટા કૌંસની બહાર આગળ કે પાછળ કોઈ પણ પ્રકારના આયન હાજર નથી। મિત્રો, આ ખબર કેવી પડી? તો કે આલ્ફ્રેડ વર્નરે શું કર્યું? તો કે એને સિલ્વર નાઇટ્રેટ ઉમેરીને એને પદાર્થને અવક્ષેપિત કર્યો। તો જ્યારે સિલ્વર નાઇટ્રેટ ઉમેર્યો, મિત્રો, જ્યારે સિલ્વર નાઇટ્રેટ ઉમેર્યો, બરાબર છે, તો તે વખતે આ જે પહેલો પદાર્થ છે એમાં 3 મોલ AgCl મળ્યા, 3 મોલ AgCl મળ્યા, જે સૂચવે છે કે જો 1 મોલ પદાર્થ હોય તેમાં 3 મોલ Cl- આયન ઉત્પન્ન થાય છે, બરાબર છે। એટલે અહીંયા Cl- કેવા છે? તો કે આયનીય સ્વરૂપે છે। અહીંયા 2 Cl ઉત્પન્ન થયા જે સિલ્વર નાઇટ્રેટ સાથે 2 AgCl આપે છે, જેના પછી ખ્યાલ આવ્યો કે 2 Cl- આયનીય બંધથી જોડાયેલા છે અને અહીંયા 1 Cl ઉત્પન્ન થાય છે એટલે કે અહીંયા આપણને 1 મોલ AgCl મળે છે મિત્રો। જ્યારે છેલ્લો પદાર્થ છે એમાં આપણને AgCl મળતા નથી। તો મિત્રો, આ બધા સંયોજનોને આપણે શું કહીશું? આ બધા સંયોજનોને આપણે સવર્ગ સંયોજનો તરીકે ઓળખીશું। હવે મિત્રો, સવર્ગ સંયોજનોની આગળ સ્ટડી કરીએ એ પહેલા આપણે થોડી ટર્મિનોલોજી જોઈ લઈએ। તો ધ્યાન આપો મિત્રો, અહીંયા આપણી પાસે બે અલગ અલગ પદાર્થ છે। તમે જો અહીંયા Cl જે મોટો કૌંસ છે એની બહારનો જે ભાગ છે, બરાબર છે, એમાં Cl- 3 વખત છે, અહીંયા પોટેશિયમ 4 વખત બહાર છે। તો મિત્રો, આપણે આની ટર્મિનોલોજી ભણીએ તો સૌથી પહેલા તો યાદ રાખો કે જે મોટા કૌંસની અંદર છે, જે મોટો કૌંસ છે એને આપણે શું કહીશું? સવર્ગ વર્તુળ કહીશું, સવર્ગ વર્તુળ। બીજું નામ શું એનું? તો કે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, સવર્ગ પ્રભાવ ક્ષેત્ર, બરાબર છે। તો આ જે વર્તુળ છે એટલે આપણે જે ચોરસ કૌંસ લખ્યો એને આપણે શું કહીશું? સવર્ગ વર્તુળ અથવા સવર્ગ પ્રભાવ ક્ષેત્ર।
મિત્રો આ સવર્ગ વર્તુળની અંદરનો જેટલો પાર્ટ છે, અહીંયા કોબાલ્ટ છે ને એમોનિયા છે, અહીંયા Fe છે ને 6Cn- છે, તો અંદરના જે ધાતુ આયન અને જે અણુ સમૂહ જોડેલા છે એને સંયુક્ત રીતે આપણે શું કહીશું? તો કે એને આપણે સંયુક્ત રીતે સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીશું. સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીશું. કોને કોને? તો કે આ આખું જે સંયુક્ત છે, બરાબર છે, એ આખું છે શું છે? સવર્ગ સ્પીસીસ દર્શાવે છે મિત્રો. ત્યાર પછીથી એમાં જે ધાતુ છે, એમાં આ જે ધાતુ છે સંક્રાંતિ ધાતુ, બરાબર છે, આ જે સંક્રાંતિ ધાતુ છે, આ જે સંક્રાંતિ ધાતુ છે એને આપણે શું કહીશું? તો કે એને આપણે કહીશું મધ્યસ્થ ધાતુ પરમાણુ. અને જો એની ઉપર કોઈ ચાર્જ થતો હોય તો એને આપણે આયન પણ કહી શકીએ. એટલે મધ્યસ્થ ધાતુ પરમાણુ બોલો અથવા મધ્યસ્થ ધાતુ આયન બોલી શકીએ. મિત્રો એની અંદર તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ સિવાય જે છે એને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આ NH3 છે શું છે? લિગેન્ડ છે. આ NH3 શું છે? લિગેન્ડ છે. લિગેન્ડ એટલે શું? તો કે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, ઇલેક્ટ્રોન દાતા આયન અથવા તટસ્થ અણુ હોય, બરાબર છે, તો એને લિગેન્ડ કહીએ આપણે. આ રીતે લિગેન્ડ ના પાછા અલગ પ્રકાર, એની વાત પછી કરીએ આપણે. હમણાં ટર્મિનોલોજી જોઈ લઈએ આપણે, બરાબર છે. હવે શું કે છે, ચલો જોડે જોઈ લઈએ આપણે. તો કે લિગેન્ડ, લિગેન્ડ એટલે શું? ઇલેક્ટ્રોન દાતા સમૂહ, બરાબર છે. દાખલા તરીકે મારી પાસે છે NH3, ધ્યાન આપજો. એમાં નાઇટ્રોજન પાસે અભંગારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તેના દ્વારા તે જે આપણું મધ્યસ્થ ધાતુ આયન છે એની સાથે જોડાય છે, બરાબર છે. એટલે આ તટસ્થ પ્રકારનું લિગેન્ડ છે, એમ કહેવાય. તટસ્થ પ્રકારનું લિગેન્ડ છે. એક જ પરમાણુ છે જે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે છે, બરાબર છે, માટે એને તટસ્થ એકદંતીય લિગેન્ડ કહેવાય, બરાબર છે. મારી પાસે ધારો કે NH2 છે, NH2 છે, તો અહીંયા બે છે, બે પરમાણુઓ છે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, બરાબર. ઉપર કોઈ ચાર્જ નથી એટલે આ કેવા છે? તો કે તટસ્થ. અહીંયા બે લિગેન્ડ, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એ તો કે બે સવર્ગ બંધ બનાવી શકે, માટે એને શું કહીશું? તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ, બરાબર છે. એવા આપણને તટસ્થ ત્રિદંતીય લિગેન્ડ પણ મળે. હવે ધ્યાન આપો, દંતીયનો અર્થ શું થાય? દંતીયનો અર્થ શું થાય? તો કે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, ઇલેક્ટ્રોન દાતા પરમાણુ. અહીંયા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ એક છે, અહીંયા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ બે છે, બરાબર. જેનું બીજું શબ્દ શું છે? સવર્ગ સ્થળ નિર્દેશ, સવર્ગ સ્થળ નિર્દેશ થાય, બરાબર છે. તો લિગેન્ડ તટસ્થ પણ હોઈ શકે, ઋણ આયન પણ હોઈ શકે અને ધન આયન પણ એકદંતીયમાં જોવા મળતા હોય છે. બધું આપણે જાણીએ છીએ, આપણે બહુ આપણે ડિટેલમાં જતા નથી, બરાબર છે. લિગેન્ડ એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ, બરાબર છે, જે એકદંતીય પણ હોઈ શકે, દ્વિદંતીય પણ હોઈ શકે, ત્રિદંતીય પણ હોઈ શકે, બરાબર છે, ષડદંતીય લિગેન્ડ પણ હોઈ શકે, બરાબર છે. તો આ લિગેન્ડ દ્વારા જે સવર્ગ બંધ બનતા હોય છે એની સંખ્યાને શું કહેવાય? સવર્ગાંક કહેવાય, બરાબર છે. તો સવર્ગાંક પણ લઈ લઈએ આપણે. સવર્ગાંક કોને કહેવાય? તો કે સીધું લખીએ કે સવર્ગ બંધની સંખ્યા, સવર્ગ બંધની સંખ્યાને, બરાબર છે, તે સંકીર્ણનો સવર્ગાંક કહેવાય. અહીંયા NH3 કેટલા છે? 6 છે, પણ એની ઉપર NH3 માં એક જ પરમાણુ છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે છે, માટે 6 સવર્ગ બંધ બનશે. હવે બરાબર કે 6 એમોને જોડેલા છે, તો આનો સવર્ગાંક કેટલો થયો? 6 થયો. અહીંયા પણ તમે જુઓ Fe સાથે 6 Cn જોડેલા છે. હવે Cn- એ ઋણ આયન ધરાવતો લિગેન્ડ છે, એકદંતીય લિગેન્ડ છે, બરાબર છે. તો એને આપણે શું કહીશું? એને આપણે 6 સવર્ગ બંધ બને છે, માટે સવર્ગાંક કેટલો થશે એનો? 6 થશે. ત્યાર પછીથી જોઈએ મિત્રો, આપણે આમાં જ વાત કરીએ ઉભયદંતી લિગેન્ડની પણ વાત કરી લઈએ. ઉભયદંતી લિગેન્ડ, ઉભયદંતી પ્રકારના લિગેન્ડનો અર્થ થયો કે એક જ લિગેન્ડની અંદર એક કરતા વધારે પરમાણુ હોય
કે જે ઇલેક્ટ્રોનિકનું દાન કરી શકતા હોય, પણ એક સાથે કોઈ પણ એક જ પરમાણુ પરનો અવનકારક ઇલેક્ટ્રોનિકમાં લોન પેર ઇલેક્ટ્રોનિકનું દાન કરી શકતો હોય. દાખલા તરીકે તમે જુઓ Cn માઇનસ છે, બરાબર છે, એમાં C થી જોડાય તો એને આપણે સાયનાઇડ એની પછી આપણે સાયનાઇડો કહીશું. મિત્રો યાદ રાખો કે ઋણ આયન લિગેન્ડ હોય તો એમાં આપણે પાછળ O પ્રત્યય લગાડીએ છીએ. સાયનાઇડ તો શું બોલે, સાયનાઇડ બોલાશે, બરાબર છે. પણ જો N થી જોડાય એટલે આપણે એક જ લાઈનમાં લખી દઈએ, અને જો Nc માઇનસ હોય, બરાબર છે, તો એ N દ્વારા જોડાય છે. આમ એક જ લિગેન્ડમાં રહેલા એક કરતા વધારે પરમાણુ જો ઇલેક્ટ્રોનિક બળનું દાન કરવાની વૃત્તિ ધરાવતા હોય, બરાબર છે, અને એક સાથે ફક્ત એક જ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોનિકનું દાન થતું હોય, એને ઉભયનંદી લિગેન્ડ કહેવાય, બરાબર છે. દાખલા તરીકે તમે જો NO2 માઇનસ છે તો નાઇટ્રોસ NO N થી જોડાય, બરાબર છે, તો એને નાઇટ્રાઇટો N અથવા નાઇટ્રો લિગેન્ડ કહેવાય, બરાબર છે. અને ધારો કે O થી જોડાતો હોય તો એને આપણે શું કહીશું, નાઇટ્રાઇટો O વડે આપણે એને ઓળખીએ છીએ. મિત્રો હજુ એક અહીંયા લઈ લઈએ કાઉન્ટર આયન. મિત્રો જે ચોરસ કૌંસ છે જેને આપણે શું કહીએ છીએ, સંવર્ગ બળ તથા સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર, એની બહાર જે આયન છે, બરાબર છે, એને આપણે શું કહીશું, પ્રતિ આયન કહીશું. એને આપણે શું કહીશું, પ્રતિ આયન કહીશું. અહીંયા Cl માઇનસ પ્રતિ આયન છે, 4 પ્રતિ આયન છે. અહીંયા તો કે પોટેશિયમ પ્રતિ આયન છે, બરાબર છે. આ K+ ધન આયન છે લેફ્ટ સાઈડ ઉપર છે, અને ઋણ આયન તો કે સંવર્ગ વર્તુળની કે રાઈટ હેન્ડ સાઈડ ઉપર જોવા મળે છે. સાથે સાથે બીજી પણ વ્યાખ્યા કરી લઈએ મિત્રો કે આ સંયોજનો છે એને શું કહેવાય, તો કે એને હોમોલેપ્ટિક સંકીર્ણ કહેવાય, બરાબર છે. તો હોમોલેપ્ટિક સંકીર્ણ કોને કહેવાય, તો કે એની અંદર ફક્ત એક જ પ્રકારના લિગેન્ડ આવેલા હોય, એક જ પ્રકારના લિગેન્ડ આવેલા હોય. જો એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ આવેલા, અહીંયા NH3 છે, બરાબર છે, દાખલા તરીકે તમે અહીંયા જુઓ, અહીંયા Cl અંદર છે એટલે બે પ્રકારના લિગેન્ડ છે, જો અહીંયા ગાડી, તો એને શું કહેવાય, એને હિટ્રોલેપ્ટિક હિટ્રોલિપ્ટિક સંકીર્ણ કહીશું, જેની અંદર એક કરતા વધુ પ્રકારના લિગેન્ડ હાજર હોય. મિત્રો ત્યાર પછીથી જોઈએ આપણે એક કેન્દ્રીય સંકીર્ણ. એક કેન્દ્રીય સંકીર્ણ તો સામાન્ય રીતે મધ્યસ્થ ધાતુ આયન એક જ હોય તો એને, એટલે અહીંયા લખું છું, એક જ સેન્ટ્રલ મોલિક્યુલર એટમ, બરાબર છે, સેન્ટ્રલ મેટલ એટમ, સોરી, એક જ પ્રકારનું મધ્યસ્થ પરમાણુ હોય તો એને એક કેન્દ્રીય સંકીર્ણ કહેવાય. અને એક કરતા વધારે જો હાજર હોય તો એને બહુકેન્દ્રીય સંકીર્ણ કહેવાય. દાખલા તરીકે K2Cr2O7, એમાં ઓક્સિજન જે લિગેન્ડ છે એ 2 ક્રોમિયમ સાથે જોડાયેલા છે. મિત્રો મિત્રો સંવર્ગ બહુફલકીય એનો અર્થ શું થયો કે મધ્યસ્થ ધાતુ પરમાણુની આજુબાજુ લિગેન્ડના ગોઠવાવાથી જે ભૌમિતિક આકાર પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીશું, સંવર્ગ બહુફલકીય. બરાબર છે. ગુજરાતીમાં આપણે એક શબ્દ લખી શકાય કે વિવિધ ભૌમિતિક રચનાઓ. વ્યાખ્યાયિત અપાય, સંક્રાંતિ ધાતુ આયન અથવા સંક્રાંતિ અથવા મધ્યસ્થ ધાતુ પરમાણુ કે આયનની આસપાસ લિગેન્ડના તો કે વિવિધ પ્રકારે ગોઠવણીથી ઉદ્ભવતી વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓને શું કહેવાય, સંવર્ગ બહુફલકીય કહેવાય. અહીંયા મેટલ સાથે 4 લિગેન્ડ જોડેલા છે, 4 સંવર્ગ બંધ બનાવે છે મિત્રો, બરાબર છે. એટલે અહીંયા સંવર્ગાંક 4 છે, બરાબર છે. અને આકાર કેવો છે, તો કે સમતલીય સમચોરસ છે, સમતલીય સમચોરસ છે. એ જ પ્રકારે તમે અહીંયા જો મેટલ સાથે 4 લિગેન્ડ જોડેલા છે, પણ અહીંયા ચતુષ્ફલકીય આકાર જોવા મળે છે, બરાબર છે. આપણે આમ ધારો કે લઈએ તો આ આકાર કેવો થશે, ચતુષ્ફલકીય પ્રકારનો આકાર પ્રાપ્ત થશે, આ પ્રકાર. તો આ સમચતુષ્ફલકીય આકાર થયો. એક પ્રકાર અહીંયા તો કે 4 એક જ સમતલમાં એક જ સમતલમાં 4 લિગેન્ડ ચોરસ સ્વરૂપમાં ઉપર 5મું નીચે 6થું જોડાયેલા હોય તો અહીંયા અષ્ટફલક બને. તમે જુઓ, પહેલું ફલક, બીજું ફલક, ત્રીજું ફલક,
ચોથું ફલક. એ રીતે નીચે તમે જો પહેલું ફલક, બીજું ફલક, ત્રીજું ફલક, ચોથું ફલક. તો આને શું કહેવાય? અષ્ટફલકીય આકાર કહેવાય મિત્રો. બરાબર છે. તો આ બધા જુદા જુદા ભૌમિતિક આકાર છે એને સવર્ગ બહુફલકીય તરીકે ઓળખવામાં આવે. મિત્રો કિલેટ સંકીર્ણ કોને કહેવાય? બરાબર છે. ઉદાહરણ દ્વારા સમજીએ આપણે. કિલેટ સંકીર્ણનો અર્થ શું થયો? ચક્રીય પ્રકારના સંયોજનો બનતા હોય. ચક્રીય પ્રકારના સંયોજનો બનતા હોય. દાખલા તરીકે મારી પાસે અહીંયા નિકલ છે અને નિકલની આજુબાજુમાં EN જોડાયેલ છે. EN બરાબર છે. EN નો શું થયો? CH2 CH2 NH2 NH2. એમાં નાઇટ્રોજન પાસે બે નાઇટ્રોજન પરમાણુ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. દ્વિદંતીય લિગેન્ડ છે. બરાબર છે. અને જ્યારે આ રીતે ધાતુ આયન સાથે જોડાય, બરાબર છે, એટલે અહીંયા આપણે આવી દર્શાવીશું આ પ્રકારે. એટલે આ બાજુથી પણ આ પ્રકારે જોડાય. તો આ પ્રકારની જ્યારે ચક્રીય રચના પ્રાપ્ત થતી હોય, બરાબર છે, તો એને શું કહેવાય? કિલેટ સંકીર્ણ કહેવાય. અને જે લિગેન્ડ આ પ્રકારની ચક્રીય રચના એટલે કે કિલેટ સંકીર્ણ બનાવતા હોય એને કિલેટજન્ય લિગેન્ડ કહેવાય. મિત્રો સામાન્ય રીતે ઇથેન 1,2 ડાયએમાઇન, ઇથેન 1,2 ડાયએમાઇન, PN પ્રોપેન 1,2,3 ડાયએમાઇન, PTN પ્રોપેન 1,2,3 ટ્રાયએમાઇન, બરાબર છે, વગેરે જેવા સંયોજનો કિલેટજન્ય લિગેન્ડ બનાવતા હોય છે. બરાબર છે. તો એવું કહી શકાય કે જે લિગેન્ડ કિલેટજન્ય સંકીર્ણનું નિર્માણ કરતા હોય એને કિલેટજન્ય લિગેન્ડ કહેવાય. વર્ણનના સિદ્ધાંત પર જતા જઈએ મિત્રો. પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય અને દ્વિતીયક સંયોજકતા કોને કહેવાય? ચલો મિત્રો, આનો સવર્ગાંક કેટલો થાય? તો કેટલા બંધ બન્યા? જો લિગેન્ડ બે જ છે, બરાબર છે, અને આ રીતે લખાય NiEN ટ્વાઇસ 2 પ્લસ, બરાબર છે. તો અહીંયા લિગેન્ડ બે દેખાય છે પણ એક લિગેન્ડમાં બે સવર્ગ બંધ બને છે, માટે આનો સવર્ગાંક કેટલો થાય? 4 થાય. સારું. પ્રાથમિક સંયોજકતાની વાત કરીએ મિત્રો, તો સંકીર્ણ સંયોજનની અંદર જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એની ઉપરનું જે ચાર્જ છે એને શું કહેવાય? પ્રાથમિક સંયોજકતા કહેવાય. બરાબર. અહીંયા લખીએ આપણે કે સેન્ટ્રલ મેટલ એટમ, બરાબર છે, મધ્યસ્થ ધાતુ પરમાણુ પરનો વીજભાર હંમેશા ધન વીજભાર જ હોય ને મિત્રો, બરાબર છે, વીજભાર, બરાબર છે, એને પ્રાથમિક સંયોજકતા કહેવાય. અને દ્વિતીયક સંયોજકતા એટલે શું? દ્વિતીયક સંયોજકતા એટલે સવર્ગ બંધની સંખ્યા, બરાબર છે, સવર્ગ બંધની સંખ્યા. લિગેન્ડની સંખ્યા નહીં પણ સવર્ગ બંધની સંખ્યા. અહીંયા તમે જો અહીંયા લિગેન્ડ બે છે પણ સવર્ગ બંધ 4 છે, બરાબર છે. તો દ્વિતીયક સંયોજકતાનું બીજું નામ શું છે? જેને આપણે સવર્ગાંક તરીકે પણ ઓળખીએ છીએ. સારું. આપણે એક્ઝામ્પલના ફોર્મમાં જોઈએ તો મારે પ્રાથમિક સંયોજકતા નક્કી કરવી હોય તો મારે ડીપીનો ચાર્જ નક્કી કરવો પડે મિત્રો. તો તમે જો અહીંયા FeCO5 પર કોઈ ચાર્જ નથી, અમારે Fe નો ઓક્સિજન શોધવો તો શું કરવું પડે? Fe વત્તા 5 ટાઈમ્સ CO એના બરાબર 0. કાર્બન મોનોક્સાઇડ નો 0, આ કાર્બોનિલ લિગેન્ડ કહેવાય એટલે એનો 0, બરાબર છે. તો શું થશે? Fe નો કેટલો થઈ જશે? ઓક્સિજન 0 થઈ જશે. તો આ એની પ્રાથમિક સંયોજકતા થઈ. આ એની શું થઈ? પ્રાથમિક સંયોજકતા થઈ. પણ હું દ્વિતીયક સંયોજકતાની વાત કરતો હોય, જો હું દ્વિતીયક સંયોજકતાની વાત કરતો હોય, બરાબર છે, અથવા બીજું નામ છે સવર્ગાંક છે, તો એ કેટલું છે? તો કે કેટલા લિગેન્ડ છે? 5 લિગેન્ડ છે, પણ પ્રત્યેક એક જ બંધથી જોડાય છે. સવર્ગ બંધ કેટલા બનશે? ફક્ત 5. એટલે અહીંયા દ્વિતીયક સંયોજકતા કેટલી છે? 5 છે તેમ કહેવાય. બીજા ઉદાહરણની અંદર તો કે પહેલા તો Ni નો ચાર્જ સુધી નાખો, બરાબર છે. તો અહીંયા આપણે શોધીએ કે ભાઈ Ni નો ઓક્સિડેશન આંક બરાબર 4 ટાઈમ્સ Cn નો ઓક્સિડેશન આંક, બરાબર છે. હવે તમે જો અહીંયા આ -1 છે તો બે -2 થયા, તો તમે આને -2 તો આને 2 પ્લસ લઈને પણ તમે શોધી શકો, અથવા આખો તમે લો, બરાબર છે, આખું સંયોજન અને એનો ચાર્જ 0 લઈને કરો તો પણ ચાલે, બરાબર છે. તો આપણે ઉદાહરણ બંને એક વખત બતાવી દઉં તો કે Ni વત્તા 4 ટાઈમ્સ Cn બરાબર વત્તા 2Cl એના બરાબર 0, બરાબર છે. Cn નો કેટલો થાય? -1, Cl નો -1. તો અહીંયા શું થયું? હવે અહીંયા તમે જો અહીંયા Cn માઇનસ એડજસ્ટ નહીં થાય, Ni 6 કશો વાંધો નહીં. ચલો તો -4 અને -2 -100 થયા, તો અહીંયા Ni પેલી બાજુ તો કેટલો થાય? +6 થઈ જશે. તો અહીંયા Ni નો ઓક્સિજન કેટલો થયો? 6 પ્લસ થયો, બરાબર છે.
એટલે એના ઓક્સિજન કેટલો છે 6 છે, એના એનો ઓક્સિડેશન કેટલો થયો 6, એટલે એની પ્રાથમિક સ્થિરતા કેટલી છે 6 છે, બરાબર છે. પણ અહીંયા તમે જો Cn કેટલા જોડેલા છે, સવર્ગ સ્પીસીઝમાં સવર્ગ વર્તુળની અંદર Cn કેટલા છે 4 છે, તો એ વખતે એનો તો કે દ્વિતીય સ્થિરતા કેટલી થશે એની, તો કે દ્વિતીય સ્થિરતા થશે 4, કારણ કે 4 જ સવર્ગ બંધ બને છે. અહીંયા 6 જોડેલા છે, બરાબર છે. પાણીનો એક અણુ છે એમાં ઓક્સિજન પરમાણુ એકલો જ સવર્ગ બંધ બનાવી શકે છે, એટલે અહીંયા સવર્ગ 6, દ્વિતીય સ્થિરતા કેટલી થશે 2 થશે, બરાબર છે મિત્રો. હવે તમે અહીંયા જુઓ, અહીંયા NO3 -1 છે, બરાબર છે. તો 2 -1 છે એટલે આ શું થશે, આપણું જે છે સંકીર્ણ આયન એ +2 થશે. તમે આખાને લઈને ટોટલ 0 કરીને આપણે શોધી શકો, અથવા તમે શું કરો, પ્લેટિનમ વત્તા 6 ટાઈમ્સ H2O એના બરાબર +2 લઈ લો, તો ખાલી સંકીર્ણનો વીજભાર લઈને પણ તમે કરી શકો. ચલો H2O 0 છે એટલે પ્લેટિનમનો કેટલો થશે અહીંયા, તેથી પ્લેટિનમનો તો કે પ્રાથમિક સ્થિરતા કેટલી થશે, જેનો ઓક્સિજન 2 છે તેની પ્રાથમિક સ્થિરતા કેટલી થશે 2 થશે. IUPAC નામકરણની વાત કરીએ મિત્રો. IUPAC નામકરણમાં હંમેશા યાદ રાખો કે સૌપ્રથમ શું કરવાનું, તો કે ધાતુ આયનનો અવશેષ ભાગ સુધી નાખવાનો પહેલા, બરાબર છે. અને ત્યાર પછીથી જે ધનવીજ ભારિત ભાગ છે એનું નામ પહેલા લખો. તો તમે અહીંયા દરેકને ડાયરેક્ટ શોધ્યો છો, અત્યારે આ -3 છે એટલે આ 3 થશે, Na3 નો 0 એટલે ટોટલ 0, એટલે અહીંયા કોબાલ્ટનો ઓક્સિજન કેટલો થશે +3 થશે. અહીંયા આ Cl -1 છે તો આ કેટલા છે 2 છે, એક Cl નો -1, બેના -2 છે તો +2, તો અહીંયા કોબાલ્ટ કેટલો થશે, અહીંયા કોબાલ્ટ +2 થશે, બરાબર છે. સોરી ભૂલ થઈ આપણી, અહીંયા +1 છે ને એટલે આ -1 એક જ છે એટલે અહીંયા +1 થશે, એટલે 1 પ્લસ લખાય મિત્રો, એટલે આ પણ +3 થશે. એટલે અહીંયા પણ પ્લસ, અહીંયા તમે જુઓ અહીંયા NO3 -1 છે એટલે આ +1 થયો, બરાબર છે. En નો તો કે ઓક્સિજન 0, NO2 નો -1, બે વખત -1 એટલે -2, એટલે +2 +2 +1 કેટલા થાય +3, અહીંયા કોબાલ્ટ +3 છે. અહીંયા NO2 છે એનો પણ -1, આનો 0, બરાબર છે. સલ્ફેટનો -2 એટલે આ કેટલો થશે 2 પ્લસ થશે, તો -2 પેલે જતો +2, -2 પેલે જતો તો +2 થશે, એટલે કોબાલ્ટ +4 થશે. અહીંયા તો જો ઉપર કોઈ ચાર્જ છે નહીં, કાર્બન મોનોક્સાઇડ જેને કાર્બનની લિગેન્ડ કહીએ છીએ એની પર કોઈ ચાર્જ નથી, એટલે અહીંયા Fe ઓક્સિજન કેટલો થશે 0 થશે. અહીંયા K3 એટલે K +1 3 વખત છે એટલે આ ચાર્જ +3 છે, તો આ ચાર્જ કેટલો થશે -3 થશે. અહીંયા Cn નો -1, OH નો -1 એટલે -4 અને -2, -2 બને તો +6, 6 માંથી 3 જાય તો એના કેટલો થશે +3 થશે. અહીંયા Fe3+ છે, ધ્યાન રાખજો. અહીંયા તમારે ચાર્જ નક્કી કરવો પડશે મિત્રો. તો તમે જુઓ સંકીર્ણ આયન જે છે એની બહાર 2 છે અને અહીંયા 3 છે, આગળ છે એટલે ધન ધાતુ હંમેશા ધન વીજભારિત હોય, તો અહીંયા Fe પરનો ઓક્સિજન કેટલો છે 2+, અને FePO4 I3 એની જે સવર્ગ સ્પીસીસ છે, બરાબર છે, એની ઉપરનો ટોટલ ચાર્જ કેટલો છે તો કે 3- છે, બરાબર છે. ચોકડી ગુણાકાર કરીએ ને આપણે આયનીયસમાં, એટલે આ 3 અહીંયા ગયો અને આ 2 અહીંયા ગયો. હવે મારે Fe નો ઓક્સિજન શોધવો છે, તો PO4 નો કેટલો થાય -3 થાય, આયોડિન નો કેટલો થાય -1 થાય, તો -3 અને -3, એકનો -1, 3 ના -3 એટલે -3 + -6 એટલે તો +6, 6 માંથી 3 જાય તો +3 થશે અહીંયા આ રીતે, બરાબર છે. આ તમે જોઈને કાઢી, આ કોઓર્ડિનેશન સમઘટકતા છે મિત્રો, ભણી ગયા. અહીંયા તમે જો તો બે સંકીર્ણ આયન આપેલા છે, બરાબર છે. અહીંયા Na3 તટસ્થ લિગેન્ડ છે એટલે ધન વીજભારિત થાય, બરાબર છે, અને અહીંયા ઋણ લિગેન્ડ છે ત્યાં માઇનસ ઋણ વીજભારિત થશે, માઇનસ ચાર્જ ધરાવશે. હવે જો આ પ્રકારના સંકીર્ણ આપેલા હોય કે જેની અંદર ધન વીજભારિત અને ઋણ વીજભારિત બંને સંકીર્ણ આયન હોય, ત્યારે તમારે નામકરણ કરતા હોય. તો જે ઋણ વીજભારિત છે, હવે તમે જો અહીંયા એકનો -1 છે તો 6 ના કેટલા થાય -6 થાય, તો આની ઉપરનો ચાર્જ -6 આવે, પણ એનો અડધો કરી નાખવાનો, એટલે આ શું થઈ જાય 3- થઈ જાય, અને આ શું થઈ જાય 3+ થઈ જશે આ રીતે. હવે ઓક્સિજન આપશું તો ધાતુ આયન, તો આ તો તટસ્થ છે, બરાબર છે. જે પણ વીજભાર છે કોનો છે પ્લેટિનમનો છે, બરાબર છે. આ કોબાલ્ટ એક Cl નો -1, 6 ના -2 પેલે તો +6, 6 માંથી 3 જાય તો આ કોબાલ્ટ નો કેટલો થઈ ગયો +3. હવે આપણે એનું નામકરણ કરીએ. નામકરણની અંદર હંમેશા ધન વીજભારિત ભાગનું નામ પહેલા કરવું. તો અહીંયા ધન વીજભારિત ભાગ જે સંકીર્ણ આયન ધરાવે છે, તો ધન વીજભારિત ભાગનું નામ પહેલા લખવું પડે મિત્રો, બરાબર છે. તો ધન વીજભારિત ભાગ સંકીર્ણ આયન સ્વરૂપે છે, તો
તો જ્યારે સવર્ગ વર્તુળની અંદરના સવર્ગ સ્પીસીસનું જ્યારે નામ લખવાનું હોય તો પહેલા હંમેશા લિગેન્ડનું નામ લખવાનું, અને લિગેન્ડ જ્યારે ઋણ આયન હોય તો નામની પાછળ ઓ પ્રત્યય લગાડવાનો, બરાબર છે. પણ અહીંયા તો તટસ્થ લિગેન્ડ છે એટલે અહીંયા તો આપણે ખાલી નામ લખીશું. શું લખીશું? એમાઇન લખીશું. મિત્રો તમે મેં જોયું છે એક્ઝામના સપ્લિમેન્ટરીમાં ઘણા બધા એમોનિયમ લખ્યું છે કે એમોનિયા લખ્યું છે. ના, લિગેન્ડ તરીકે વર્તે તો શું કહેવાય? એમાઇન કહેવાય. તો મિત્રો લખતી વખતે ખાસ યાદ આવ્યું મિત્રો કે જ્યારે કાઉન્ટર આયન હોય ને એને થોડો સ્પેસ રાખીને લખવાનું, પણ સવર્ગ સ્પીસીસ જે છે એનું નામ હંમેશા જોઈન્ટમાં લખવાનું, જોડે જોડે લખવાનું. તો તમે અહીંયા જુઓ, અહીંયા તો કે NH3 6 વખત છે એટલે 6 એટલે હેક્સા, એટલે નામકરણ કેવી રીતે થાય? હેક્સા એમાઇન. નામ જોડે જોડે જ લખવાનું, હેક્સા એમાઇન. બીજો કોઈ લિગેન્ડ છે? ના, લિગેન્ડ નથી તો ધાતુનું નામ લખવાનું, બરાબર છે. પેલા બધાને આપણે લિગેન્ડના આ જે ધન વીજભારી સંકીર્ણ છે એના પેલા લિગેન્ડના નામ લખી દઈએ. હવે તમે જો અહીંયા બે પ્રકારના લિગેન્ડ છે, આ હોમોલિપ્ટિક છે, આ હિટ્રોલિપ્ટિક છે. એક કરતા વધારે પ્રકારના લિગેન્ડ જોડેલા છે અહીંયા. તો અહીંયા જ્યારે નામકરણ કરીએ ત્યારે Na3 નો A આવે અને Cl નો C આવે, બરાબર છે. તો એમાઇન પહેલા લખવું પડશે, બરાબર છે. તો ટેટ્રા એમાઇન ડાઇક્લોરાઇડો, ટેટ્રા એમાઇન ડાઇક્લોરાઇડો. ચાલો, એટલે અહીંયા તો જો અહીંયા NO2 છે 2 ટાઈમ્સ અને En 2 ટાઈમ્સ છે. તો મિત્રો NO2 છે દ્વિદંતી લિગેન્ડ છે, N થી પણ જોડી શકે ને O થી પણ જોડી શકે. આવું જ્યારે નામકરણ કરવાનું હોય, બરાબર છે, તો તે વખતે આપણે શું કરીશું? તો કે જે પરમાણુથી જોડાયો હોય એ પરમાણુને આપણે કૌંસમાં દર્શાવીશું. ચલો આપણે નાઇટ્રાઇટો કહીશું. આ પણ નાઇટ્રાઇટો છે, પણ આને નાઇટ્રાઇટો N કહેવાશે અને આને નાઇટ્રાઇટો O કહેવાશે. ટૂંકમાં બંનેમાં N છે. અહીંયા E છે, અહીંયા એક્વા, પાણીને એક્વા કહેવાય લિગેન્ડ તરીકે. તો અહીંયા E પહેલા લખવું પડશે, એટલે અહીંયા ઇથેન 1,2 ડાયમાઇન લખવું પડશે. પણ તો નામ બોલશો EN, ઇથેન 1,2 ડાયમાઇન. તો લિગેન્ડના નામકરણમાં ડાય આવી ગયો છે એટલે ફરીથી આપણે ડાય બે વખત માટે ડાય લખી શકીએ નહીં. પણ આપણે શું લખીએ છીએ? જો આ પ્રકારના લિગેન્ડ હોય, 2 હોય તો 20, 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રાક્સી તરીકે લખવામાં આવે. પણ નામકરણની અંદર ધનવીજ ભારિતની અંદર પહેલા લિગેન્ડનું નામ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા E આવશે, બરાબર છે. પરંતુ આ એવો લિગેન્ડ છે કે જેની અંદર ડાયનો પ્રયોગ થઈ ગયેલો છે. તો હવે એનું નામકરણ કરતી વખતે આપણે લખીશું 20. પછી આ જે સંયોજન છે એનું IUPAC નામ કૌંસમાં લખવાનું. તો શું લખીશું આપણે? ઇથેન 1,2 ડાયએમાઇન. અહીંયા એમાઇન નહીં કરવાનું, અહીંયા ડાયએમાઇન જ રાખવાનું. 20 ઇથેન 1,2 ડાયએમાઇન, નોટ એમાઇન. પછીથી નાઇટ્રાઇટો 2 વખત છે એટલે ડાય નાઇટ્રાઇટો બ્રેકેટમાં n થી જોડાય છે એટલા માટે. પછી ધાતુનું નામ પછી લખીએ આપણે. તો બધા લિગેન્ડ જોઈ લઈએ આપણે. લિગેન્ડનું નામકરણ કરી લઈએ. ધનવીજ ભારી છે એટલા માટે. હવે અહીંયા તમે જુઓ, અહીંયા પણ મારે એક્વા પહેલા લખવું પડશે તો 4 વખત છે એટલે ટેટ્રા એક્વા. પછીથી NO, NO2 એટલે NO2 2 વખત છે પણ O થી જોડાય છે એટલે ડાયનાઇટ્રાઇટો O લખવું પડશે અહીંયા ગાડી, બરાબર છે. N પણ O થી જોડાય છે એટલે લખીશું શું? ડાયનાઇટ્રાઇટો, ડાયનાઇટ્રાઇટો O, બરાબર છે. પછી ધાતુનું નામ પછી લખીએ આપણે. ચલો પહેલા હવે આટલું. હવે અહીંયા તો જોડી પર કોઈ ચાર્જ નથી. જ્યારે ચાર્જ ના હોય, બરાબર છે, તો તે વખતે પણ સવર્ગ વર્તુળની અંદર જે લિગેન્ડ છે નામ પહેલા લખવાનું. તો 5 વખત છે એટલે પેન્ટા. કાર્બન મોનોક્સાઇડ ને આપણે કાર્બોનિલ લઈએ છીએ એટલે પેન્ટા કાર્બોનિલ. તો આ બધો ધન વીજભારિત ભાગ થઈ ગયો. હવે આપણે ઋણ વીજભારિત ભાગનું લખીએ નામ. તો સોરી ધાતુ આયનનું નામ લખીશું આપણે. તો સામાન્ય ધન વીજભારિત સંકીર્ણ હોય અથવા તટસ્થ હોય, બરાબર છે, તો તે વખતે નામકરણની અંદર જે ધાતુ છે ધાતુનું નામ લખવાનું. અહીંયા કોબાલ્ટ છે તો અહીંયા લખવાનું કે કોબાલ્ટ. ચાર્જ કેટલો છે? 3 એટલે રોમન અંકમાં લખવાનું 3. બહાર ક્લોરાઇડ આયન છે તો અહીંયા ટ્રાઇક્લોરાઇડ નહીં લખવાનું, બરાબર છે. અહીંયા ખાલી નામ લખવાનું ક્લોરાઇડ, કોબાલ્ટ ક્લોરાઇડ. એટલે અહીંયા તમે જુઓ, અહીંયા તો કે બંને લિગેન્ડના નામ લખે પછી ધાતુનું નામ. ધનવીજ ભારી છે એટલે સીધું નામ કોબાલ્ટ 3, કોબાલ્ટ
3 ક્લોરાઇડ. અહીંયા એક છે, અહીંયા 3 છે, પણ આયનિક જ્યારે નામ લખતા હોય આયનિક સંયોજનો ત્યારે આપણે Mg2 સપોઝ Al2 SO4 થાય છે તો આપણે ડાયલ્યુમિનમ લખતા નથી, બરાબર છે. અહીંયા પણ શું હશે, કોબાલ્ટ 3 નાઇટ્રેટ. બહાર હોય તો સામાન્ય આપણે NiN નું નામ લખવાનું છે. તો અહીંયા કોબાલ્ટ 3 નાઇટ્રેટ. અહીંયા કોબાલ્ટ 4 અને સલ્ફેટ. કોબાલ્ટ 4 સલ્ફેટ. આના નામકરણની અંદર પેન્ટાકાર્બન થઈ ગયું, બરાબર છે. Fe માટે શું લઈએ, આયર્ન લેવાય, આયર્ન 0, કોઈ ચાર્જ નથી એમ એટલા માટે. હવે જો હવે અહીંયા જો સંકીર્ણ ઋણ વીજભારિત છે તો પહેલા ધન વીજભારનું નામ લખવાનું, બરાબર છે. તો ધન વીજભારનું નામ લખીએ આપણે, તો અહીંયા શું આવશે, પોટેશિયમ. અહીંયા શું આવશે, હવે અહીંયા તો અહીંયા Fe2+ છે, Fe2+ એટલે ફેરસ આયન લઈએ છે, બરાબર છે. તો અહીંયા લખાઈશું ફેરસ, બરાબર છે. અને ફેરસ ના લખવું હોય તો શું લખાય, આયર્ન 2, આવું લખવું પડે, બરાબર છે. ફેરસ લખો તો પણ ચાલે અને આયર્ન નો ઓક્સિજન 2 છે તો આ રીતે લખો તો પણ ચાલે, બરાબર છે. હવે લિગેન્ડ નું નામકરણ કરવાનું આપણે પહેલા, સવર વર્તુળમાં પહેલા લિગેન્ડ નું નામકરણ અહીંયા બંનેનું પહેલા જોઈ લઈએ. તો જો અહીંયા પહેલા લિગેન્ડ 2 છે, બરાબર. હાઇડ્રોક્સો નો H આવે અને સાયનાઇડ નો C આવે, તો પહેલા C નું નામકરણ કરવું પડે, એટલે 4 વખત છે. તો લખાય શું અહીંયા આગળ, તો કે પોટેશિયમ ટેટ્રા પહેલા સાયનો લખાતું હતું પણ 2005 ના નામકરણ બાદ એને આપણે સાયનાઇડો તરીકે લખ્યું, સાયનાઇડ પછી સાયનાઇડો. 2 વખત હાઇડ્રોક્સો એટલે ડાય હાઇડ્રોક્સો. ચલો આખું નામ પૂરું જ કરી નાખીએ. હવે અહીંયા નિકલ છે. હવે જ્યારે સંવર્ગ વર્તુળ એટલે કે સંકીર્ણ આયન જ્યારે N આયન હોય, નેગેટિવ હોય, ત્યારે ધાતુ એના નામની પાછળ એડ પ્રત્યય લગાડવાનું. તો નિકલ છે તો શું થઈ જશે, અહીંયા નિકલેટ થઈ જશે. અહીંયા લખાશે શું, નિકલેટ. અને એની પછી એનો ઓક્સિડેશન એક રોમન અંકમાં લખવાનો. એટલે અહીંયા તમે જુઓ, તો અહીંયા ફોસ્ફેટનો P આવે અને આયોડિનનો I આવે. તો પહેલા કોણ હશે, આયોડિન હશે. કેટલી વખત છે, 3 વખત છે. તો અહીંયા લખીશું ટ્રાય આયોડાઇડો ફોસ્ફેટો, લિગેન્ડ તરીકે તો લગાડવાનું અહીંયા, બરાબર છે. તો ફેરસ પછી શું લખાશે અહીંયા, ફેરસ. હવે તમે જુઓ આ જે કાઉન્ટર આયન છે ને મિત્રો, એટલે અહીંયા થોડી જગ્યા રાખવાની, બરાબર છે. કાઉન્ટર આયનમાં અહીંયા તમે જુઓ આપણે અહીંયા જગ્યા રાખી છે, બરાબર છે. આ બધામાં નથી રાખી. જે કાઉન્ટર આયન છે ને સંકીર્ણ આયનથી એમાં થોડી જગ્યા રાખવાની. તો ફેરસ ટ્રાય આયોડાઇડો ફોસ્ફેટો, એક જ વખત છે એટલે મોનો લખવાની જરૂર નથી, ફોસ્ફેટો, બરાબર છે. હવે અહીંયા Fe છે, Fe નું લેટિનમાં નામ શું થાય એનું, ફેરેટ થાય. તો ફેરેટ 3 અને લખાય કેવી રીતે, એ તો જોડે જ લખવાનું છે, સબર સ્પીસીસમાં તો જોડે જ લખવાનું છે, ફેરેટ 3, બરાબર છે. અથવા શું બોલાય, આમ પણ બોલાય આયન 2 અને પછી આખું નામ આ રીતે લખો તો પણ ચાલે, બરાબર છે. આ રીતે લખી શકાય. હવે તો જો અહીંયા આ પ્રકારનું જ્યારે સંયોજન હોય જેમાં ધન આયન અને ઋણ આયન બંને તો કે સંકીર્ણ આયન સ્વરૂપમાં હોય તો પહેલા ધન વીજભારનું નામ લખવાનું, બરાબર છે. એટલે પહેલા આનું નામ લખવાનું અને પછીથી આનું નામ લખવાનું. તો હવે આ સવર્ગ સ્પીસીસ છે, સવર્ગ સ્પીસીસ પહેલા લિગેન્ડનું નામ લખવાનું. તો હેક્ઝાએમાઇન પ્લેટિનમ, ધન વીજભારિતમાં ધાતુનું નામ લખવાનું અને ઓક્સિજન નામ લખવાનું. તો અહીંયા શું લખાય, હેક્ઝાએમાઇન પ્લેટિનમ, ચાર્જ કેટલો છે 3. હવે થોડી જગ્યા રાખવાની અને પછી સંકીર્ણ આયન, એમાં લિગેન્ડ પહેલા હેક્ઝા સાયનાઇડો કોબાલ્ટેટ કરવું પડશે સંકીર્ણ ઋણ આયન એટલા માટે. અહીંયા લખીશું હેક્ઝા સાયનાઇડો કોબાલ્ટેટ. મિત્રો જો તમે આટલી થિયરી વ્યવસ્થિત કરો ને તો હવે પછી આપણે જે MCQ સોલ્વ કરીશું તો કોઈ પ્રોબ્લેમ નહીં હતો, જાતે સોલ્વ કરી શકશો.